સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદકીમાં પાણીપુરીની પૂરી બનાવતા અને વેચતા વિક્રેતાઓ ઉપર કાર્યવાહી કરાઈ છે। પાંડેસરાના વાલક વિસ્તારમાં મનપાએ સેમ્પલ લઈ પાણીપુરીના જથ્થાનો નાશ કર્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપા પાલિકા આરોગ્ય વિભાગે પાણીપુરીના વેચાણકર્તા પર તીવ્ર કાર્યવાહી કરી। આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક એવી પાણીપુરીનો જથ્થોનો નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી પાંડેસરાના વાલક વિસ્તારમાં કરવામાં આવી, જ્યાં પાણીપુરી ગંદકી ભરેલા વાતાવરણમાં બનાવવામાં આવી રહી હતી। આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન જોયું કે ખાદ્ય પદાર્થો ગંદા સ્થળે બનાવતા હતા, જેના કારણે આરોગ્યને ગંભીર ખતરો ઊભો થયો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે માત્ર પૂરીનો જથ્થાનો નાશ કર્યો નહીં, પરંતુ દંડની કાર્યવાહી પણ શરૂ કરી। અધિકારીઓએ કહ્યું કે ઉનાળાના કારણે આવી પ્રકારની ખાદ્ય વસ્તુઓ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। હું ફૂડ સેફ્ટી ઓફિસર એચ.એસ. પટેલ અને આપણી સાથે જે જોડેના આરોગ્યનો સ્ટાફ છે। હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે, એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી। હાલમાં ગોવાલકમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધું જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી। એક મિનિટ સાહેબ, ત્યાં